Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Microprocessor and Controller Application. Subject code 3350904. Unit name Microprocessor and Microcontroller Applications. Topic name Temperature control of furnace using microprocessor and data acquisition system. Objective. Now following objective are: first, block diagram of temperature control of furnace using microprocessor. Explanation of temperature control of furnace using microprocessor. Block diagram of data acquisition system. Explanation of data acquisition system. So first is temperature control of furnace using microprocessor. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ફર્નેસ છે. ફર્નેસ દ્વારા એમ્પ્લીફાયર મૂકેલું છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે જેમાં ઇનપુટ પોર્ટ અને આઉટપુટ પોર્ટનો ઉપયોગ થાય છે. ડેટા બસ જે બાય ડાયરેક્શનલ બસ તરીકે કાર્ય કરશે, જે 8085 બેઝ માઇક્રોપ્રોસેસર સિસ્ટમ ઇન્ક્લુડ પીઆઈડી પી-રોમ દ્વારા પ્રોસેસ થશે અને આઉટપુટ દ્વારા એ હીટર મૂકવામાં આવેલું છે ફર્નેસમાં અને એનું ટેમ્પરેચર કંટ્રોલ કરી આલશે, જે આપણો બેઝિક બ્લોક ડાયાગ્રામ સર્કિટમાં મૂકેલો છે. સો ધ બ્લોક ડાયાગ્રામ for furnace temperature control is shown in the figure. The temperature of furnace must be maintained constant. ભઠ્ઠીના તાપમાનને કંટ્રોલ કરવા માટેનો જરૂરી બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલ છે. ભઠ્ઠીનું તાપમાન અચળ રાખવું બહુ જ જરૂરી હોય છે. As shown in figure, to maintain the furnace temperature constant, the current through heater is vary depending upon the rate at which the temperature is changing. This is closed loop system in which the furnace temperature is continuously measured by the thermocouple. હવે જ્યારે આપણે આકૃતિમાં જે બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમનો, એ પ્રમાણે ભઠ્ઠીનું તાપમાન અચળ જાળવવા માટે તાપમાનમાં જે દરે ફેરફાર થાય તે પ્રમાણે હીટરને આપવામાં આવતો વીજ પ્રવાહ ચલિત કરવામાં આવે છે. હવે આ વીજ પ્રવાહમાં જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એ જેના દ્વારા ભઠ્ઠીનું તાપમાન થર્મોકોલ દ્વારા સતત માપવામાં આવતું હોય છે. સો ધ થર્મોકપલ જનરેટ ધ ડીસી મિલીવોલ્ટ proportional to temperature in the furnace. The signal is an analog from which is the amplified and convert to digital from by the ADC. એનો મિનિંગ થશે એનાલોગ ડિજિટલ કન્વર્ટર. This digital data is sent to the microprocessor system through the input port. હવે જ્યારે આ એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે જેમાં ભઠ્ઠીનું તાપમાન થર્મોકોલ દ્વારા સતત માપવામાં આવે છે. હવે થર્મોકોલની અંદર જે ભઠ્ઠીનું તાપમાન સપ્રમાણમાં ડીસી મિલીવોલ્ટ ઉત્પન્ન કરે છે અને એ જે સિગ્નલ આપે છે એ સિગ્નલ એનાલોગ સ્વરૂપમાં હોય છે. આથી જ તેને એમ્પ્લિફાઈ કરીને જ્યારે એનાલોગ સ્વરૂપ મળે છે ત્યારે એને એમ્પ્લિફાઈ કરવાનું અને એમ્પ્લિફાઈ દ્વારા આપણને એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર દ્વારા ડિજિટલ સ્વરૂપમાં ફેરવામાં આવે છે. So the microprocessor system implement PID control in form of the program stored in PROM. The digital data from the ADC is processed by microprocessor system using PID control and output signal is generated, which is the sent to digital analog converter through the output port. The DAC convert is to analog signal, which is the amplified by power amplifier. So this amplified signal varies the current through the heater. હવે જ્યારે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર જ્યારે ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે
ત્યારે આ ડિજિટલ ઇનપુટ પોર્ટ દ્વારા માઇક્રો પ્રોસેસર સિસ્ટમને આપણે આપવામાં આવશે. હવે આ માઇક્રો પ્રોસેસર સિસ્ટમ PROMનો ઉપયોગ કરીને તેમાં રહેલા પ્રોગ્રામ દ્વારા PID એટલે કે પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ એન્ડ ડિવાઇસ અમલીકરણ કરે છે અને ADC એટલે કે એનાલોગ ડિજિટલ કન્વર્ટરમાંથી આવતો ડેટા માઇક્રો પ્રોસેસર દ્વારા PID કંટ્રોલની મદદથી પ્રોસેસ કરીને આઉટપુટ સિગ્નલ પેદા કરવામાં આવે છે. જે આઉટપુટ સિગ્નલ ઇનપુટ એટલે કે આઉટપુટ પોર્ટ દ્વારા DAC ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરને મોકલવામાં આવે છે. અહીંયા 8255નો ઉપયોગ ઇનપુટ આઉટપુટ પોર્ટ માટે કરી શકાય છે, જે આપણે સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ છે. હવે જ્યારે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર તેને એનાલોગ સિગ્નલમાં ફેરવે છે ત્યારે જે પણ પાવર એમ્પ્લીફાય દ્વારા એમ્પ્લીફાય થાય છે, આ એમ્પ્લીફાય થયેલા સિગ્નલને હીટર મળતો વીજ પ્રવાહ ચલિત કરી આપે છે. તો આ રીતે તમારે ભઠ્ઠીનું તાપમાન કંટ્રોલ કરવા માટેની સિસ્ટમ સમજાવવાની રહેશે. સેકન્ડ, ડેટા એક્વિઝિશન સિસ્ટમ. હવે ડેટા એક્વિઝિશન સિસ્ટમની સર્કિટ ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલ છે, જેમાં એનાલોગ સિગ્નલ છે. જે એનાલોગ સિગ્નલ આકૃતિમાં જોઈ શકાય છે ટ્રાન્સડ્યુસરને આપવામાં આવે છે, તેના દ્વારા એમ્પ્લીફાયરને આપીશું અને એ એમ્પ્લીફાયર દ્વારા મલ્ટીપ્લેક્સરથી સેમ્પલ એન્ડ હોલ્ડ દ્વારા એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટમાં આપણે ડિજિટલ સિગ્નલ મેળવીશું. આ ડિજિટલ સિગ્નલનો માઇક્રો કોમ્પ્યુટર દ્વારા ઉપયોગ કરીને ડિજિટલ સિગ્નલને DAC એટલે કે ડિજિટલ એનાલોગ કન્વર્ટરમાં મોકલી આપીશું, જેના દ્વારા આપણે એનું ડીમલ્ટીપ્લેક્સરમાં રૂપાંતર કરીશું. આ ડીમલ્ટીપ્લેક્સર દ્વારા આકૃતિમાં જોઈ શકાય છે એ આપણે એમ્પ્લીફાયરને આપીશું. એ એમ્પ્લીફાયર એને એક્ચ્યુએટરમાં જશે અને એના દ્વારા આખી પ્રોસેસ રિટર્ન એનાલોગ સિગ્નલમાં પરત આવશે. એટલે કે આખી પ્રોસેસ એનાલોગ સિગ્નલથી લઈને ડિજિટલ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલથી લઈને એનાલોગ સિગ્નલ સુધીની આપણે આકૃતિ દર્શાવેલ છે. સો ઇન industrial plant there are number of physical parameters like the temperature, pressure and flow which are very important for plant operation. The data acquisition system is used to read such as the parameter, store them and process they using the microprocessor based system. હવે ઔદ્યોગિક પ્લાન્ટમાં તમને ખબર હશે કે તાપમાન, દબાણ અને પ્રવાહ એટલે કે ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ફ્લો ઓફ ધ કરંટ વગેરે જેવા ઘણા ભૌતિક માપો પ્લાન્ટના કાર્યમાં ખૂબ જ અગત્યના હોય છે. હવે આ ડેટા એક્વિઝિશન સિસ્ટમ આવા માપોને માઇક્રો પ્રોસેસરને આધારિત સિસ્ટમનો ઉપયોગ દ્વારા વાંચી શકાય અથવા તો સ્ટોર કરી શકાય અથવા તો પ્રોસેસ પણ કરી શકાય છે. આવા ભૌતિક માપો અંગેની માહિતી ભવિષ્યમાં ઉપયોગ માટે સ્ટોર કરી શકાય છે. તો એના માટેની ચર્ચા આપણે કરીએ છીએ. ધ ડેટા અબાઉટ ધીસ ફિઝિકલ પેરામીટર કેન બી સ્ટોર ફોર ફ્યુચર યુઝ ડિસ્પ્લે ઓન મોનિટર્સ ઓર પ્રોસેસ ટુ ફાઇન્ડ સમ સ્ટેટિક. ધ ડેટા કેન બી ઓલ્સો યુઝ ટુ કીપ ધીસ પેરામીટર અંડર કંટ્રોલ ફોર સ્મૂથ પ્લાન્ટ ઓપરેશન. એટલે કે ભવિષ્યમાં જ્યારે ભૌતિક માપો અંગેની માહિતીનો ઉપયોગ માટે સ્ટોર કરી શકાય છે, મોનિટર પર ડિસ્પ્લે પણ કરી શકાય છે, તેમજ પ્રોસેસ કરીને આંકડાકીય માહિતી પણ મેળવી શકાય છે. આવી માહિતી પ્લાન્ટના યોગ્ય ઓપરેશન માટે ભૌતિક માપોને કંટ્રોલ કરવા માટે પણ વાપરી શકાય છે. તો આકૃતિમાં આવો ઔદ્યોગિક પ્લાન્ટ વપરાતી એક ડેટા એક્વિઝિશન સિસ્ટમ આપણે બતાવેલી છે. સો ધ ફિગર શો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ધ ડેટા એક્વિઝિશન સિસ્ટમ યુઝ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ. ઔદ્યોગિક પ્લાન્ટમાં વપરાયેલી એક એક્વિઝિશન સિસ્ટમ આપણે બતાવેલી છે. એઝ સો ઇન ધ ફિગર ધ ટ્રાન્સડ્યુસર આર યુઝ ટુ ધ મેઝર ધ ફિઝિકલ પેરામીટર એન્ડ ધ ટ્રાન્સડ્યુસર કન્વર્ટ ધ ફિઝિકલ પેરામીટર ઇન્ટુ એન ઇલેક્ટ્રિકલ સિગ્નલ. હવે તમે જોશો કે ભૌતિક માપને માપવા માટે ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરેલો છે. જ્યારે કોઈ ફિઝિકલ પેરામીટર મેજર કરવો હોય ત્યારે ટ્રાન્સડ્યુસરનો યુઝ થાય છે. આ ટ્રાન્સડ્યુસર ભૌતિક માપને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવે છે અને આ સિગ્નલને એમ્પ્લીફાઈ કરીને મલ્ટીપ્લેક્સરને આપવામાં આવે છે. તો ધીસ સિગ્નલ ઇઝ એમ્પ્લીફાઈડ બાય એન એમ્પ્લીફાયર એન્ડ સેન્ડ ટુ મલ્ટીપ્લેક્સર. આપણે જે રીતે વાત કરી
કે આ સિગ્નલને એમ્પ્લિફાય કરીને મલ્ટીપ્લેક્સરને સોંપવામાં આવશે. એઝ ધીસ આર મેની કંટ્રોલ પેરામીટર, ધ મલ્ટીપ્લેક્સર ઇઝ યુઝ ટુ સિલેક્ટ વન સિગ્નલ એટ અ ટાઈમ. હવે મલ્ટીપ્લેક્સરમાં ઘણા સિગ્નલો એક જ સિગ્નલ એક જ સમયે સિલેક્ટ કરે છે. તો ધીસ સિલેક્ટ સિગ્નલ ઇઝ સેન્ડ ટુ સેમ્પલ એન્ડ હોલ્ડ. સેમ્પલ એન્ડ હોલ્ડ જેમાં આપણે બ્લોક ડાયાગ્રામમાં મૂકેલું છે, સર્કિટ ડાયાગ્રામમાં S/H સર્કિટ વિચ પ્રોવાઈડ ધ કોન્સ્ટન્ટ ઇનપુટ ટુ ADC એનાલોગ ડિજિટલ કન્વર્ટર ડ્યુરિંગ કન્વર્ઝન પ્રોસેસ. હવે સિલેક્ટ થયેલ જે સિગ્નલ છે એ સેમ્પલ અને હોલ્ડ સર્કિટને મોકલવામાં આવે છે, જે રૂપાંતર કન્વર્ઝન પ્રક્રિયા દરમિયાન એનાલોગ ડિજિટલ કન્વર્ટર એટલે કે ADCને અચળ ઇનપુટ આપે છે. હવે ધ ડિજિટલ આઉટપુટ ઓફ ધ ADC ઇઝ સેન્ડ ટુ ધ માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ ઇન ઓર્ડર ટુ સ્ટોર એન્ડ પ્રોસેસ ઇટ. ધ માઇક્રોપ્રોસેસર કેન ઓલ્સો ડિસ્પ્લે ઇટ ઓન મોનિટર. હવે જ્યારે ADC દ્વારા મળતા ડિજિટલ ડેટાને કોમ્પ્યુટરમાં સ્ટોર અને પ્રોસેસ કરવા માટે જ્યારે મોકલવામાં આવે છે ત્યારે કોમ્પ્યુટર દ્વારા તેને મોનિટર પણ ડિસ્પ્લે કરી શકાય છે. આફ્ટર ધ પ્રોસેસિંગ ધ ડેટા microprocessor system, the appropriate output is generated and sent to DAC. કોમ્પ્યુટર દ્વારા જે પણ ડેટા પ્રોસેસ થયા બાદ યોગ્ય આઉટપુટ સિગ્નલ પેદા કરી DAC એટલે કે ડિજિટલ એનાલોગ કોમ્પ્યુટરને મોકલવામાં આવે છે અને આ ડિજિટલ એનાલોગ કોમ્પ્યુટર તેને એનાલોગમાં ફેરવીને ડીમલ્ટીપ્લેક્સરને આપશે. The DAC convert it to analog signal and give it to demultiplexer. આપણે જે રીતે વાત કરી એ કે કોમ્પ્યુટર દ્વારા જે પણ ડેટા આપણને મળશે એ DACને મોકલવામાં આવે છે અને DAC તેને એનાલોગમાં ફેરવીને ડીમલ્ટીપ્લેક્સરને આપશે. The demultiplexer send the signal to the one of the actuator after amplifying it using the amplifier. હવે જ્યારે આપણે ડીમલ્ટીપ્લેક્સર સિગ્નલ એમ્પ્લિફાય કરી કોઈ એક એક્ચ્યુએટરને મોકલવામાં આવશે એન્ડ ધ એક્ચ્યુએટર ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ વેરિયસ પ્લાન્ટ પેરામીટર લાઇક ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ફ્લો ઓફ કરંટ. તો હવે જ્યારે પણ એક્ચ્યુએટરનો ઉપયોગ ભૌતિક માપ જેવા કે ટેમ્પરેચર એટલે કે તાપમાન, પ્રેશર એટલે દબાણ અને ફ્લો એટલે કે પ્રવાહ ઓફ ધ કરંટ વગેરેને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. થેન્ક યુ.